કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની વરણી માટે ઓબ્ઝર્વરની નિમણૂક કરાઈ છે। ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું। એઆઈસીસીએ મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં કમિટી બનાવી। કમિટીમાં 9 સભ્યોનો સમાવેશ કરાયો છે। કોંગ્રેસ વધારે મજબૂત બને તે માટે નિર્ણય કરાયો છે। વિસ્તૃત ચર્ચા બાદ નિર્ણય લેવાયો છે। પાયલટ પ્રોજેક્ટની ગુજરાતથી શરૂઆત થશે। 15 અને 16 એપ્રિલે રાહુલ ગાંધી ગુજરાત આવશે। 4 નિરીક્ષકો સાથેનું પંચ જિલ્લામાં જશે। 16 એપ્રિલથી અરવલ્લીથી પ્રોજેક્ટની શરૂઆત થશે। ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત બને તે માટેનો પ્રયાસ છે। મને આનંદ છે કે સમગ્ર દેશમાં લાગુ પડનારા જિલ્લા કોંગ્રેસ સમિતિઓના સશક્તિકરણના પ્રોજેક્ટનો પાયલટ પ્રોજેક્ટ એ ગુજરાતથી શરૂ થઈ રહ્યો છે। 15 અને 16 બે તારીખે રાહુલ ગાંધીજી અહીંયા આવશે। 15 તારીખે જે નિરીક્ષકો 4 નિરીક્ષકો એ પ્રદેશ સમિતિ તરફથી, એક ખૂબ સિનિયર નિરીક્ષક એટલે આખા રાજ્યના પ્રભારી રહ્યા હોય, મોટા મોટા રાજ્યોમાં કેબિનેટ મિનિસ્ટરો રહ્યા હોય, આવા વ્યક્તિ એક જિલ્લાના પ્રભારી તરીકે જશે અને એ રીતે 5 વ્યક્તિનું બનેલું પંચ એ જિલ્લાઓમાં જશે। એમનું એક ઓરિએન્ટેશન એ 15 તારીખે થવાનું છે।